આખાય અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। આ પેસેન્જર પ્લેન જે ક્રેશ થયું છે, પરંતુ અફરાતફરીનો માહોલ ચારે તરફ જોવા મળી રહ્યો છે। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ક્રૂ મેમ્બર સહિત 133 યાત્રીઓ આ પ્લેનમાં સવાર હતા અને હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। આપને સિવિલની એ તસવીરો પણ બતાવી રહ્યા છે કે જ્યાં ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઝાડ સાથે ટકરાતા પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો અહીંયા મળી રહી છે। અમદાવાદમાં મોટી દુર્ઘટના બની છે। તો ક્રૂ સાથે 242 પેસેન્જર આ પ્લેનમાં સવાર હતા તેવી વિગતો હાલ તો મળી રહી છે। વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે ટકરાયો અને વિમાન આખું ક્રેશ થઈ ગયું છે અને પ્લેન ક્રેશ બાદ અત્યારે રેસ્ક્યુની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ધુમાડા કે જે દૂર સુધી દેખાઈ રહ્યા છે, આસપાસના વિસ્તારમાં અફરાતફરી છે કેમ કે પ્લેન ક્રેશ રહેણાંક વિસ્તારમાં થયું છે। અરે જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર મળી રહે તે માટેની હાલ તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ આખો જે વિસ્તાર છે કે ત્યાં અફરાતફરી મચી ગઈ છે। અમદાવાદમાં મોટી દુર્ઘટના। ટેક ઓફની 10 જ મિનિટમાં વિમાન ક્રેશ થયું હોવાની વિગત અને અમદાવાદથી લંડન જતું હતું પ્લેન। જયેશ, બિલકુલ એના આખરે આ 5 તસવીરો આપ જુઓ કે જે સમયે પ્લેન ક્રેશ થયું ત્યારબાદ આ ધુમાડો પ્રસરી ગયો અને ઊંચે સુધી આ ધુમાડો જોઈ શકાય છે। અને આ નીચેની તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, લોકો આ ઘટના બાદ ગભરાઈ ગયા હતા, નાસભાગ મચી ગઈ હતી। શરૂઆતમાં તો કોઈ સમજી ન શક્યું કે આખરે આ થયું શું, પરંતુ પ્લેન ક્રેશ થયું છે અને ફાયર વિભાગની 3 ટીમો ઘટના સ્થળે છે। ઘાયલોને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા છે, પરંતુ એર ઇન્ડિયાનું આ પ્લેન આખરે અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી રહ્યું હતું, પણ એ જ સમયે વિમાનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો અને 10 જ મિનિટની અંદર આ પ્લેન આ રહેણાંક વિસ્તારમાં જઈને ક્રેશ થઈ ગયું કે જેમાં 242 લોકો જે ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો આ પ્લેનમાં સવાર હતા, પરંતુ આ વિમાન અહીં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થવાને કારણે મોટી જાનહાનિ પણ સંભવી શકે છે। હાલ તો જે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે તુરંત જ તેમને હોસ્પિટલ લઈ જવા માટેની દોડધામ ચાલી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે સમયે આ પ્લેન ક્રેશ થયું ત્યારબાદની આ પરિસ્થિતિ, આ રહેણાંક વિસ્તારની આસપાસ આ પ્લેન ક્રેશ થવાની સાથે જ નાસભાગ મચી ગઈ, કારણ કે અચાનક જ આટલું મોટું એક પ્લેન ક્રેશ થવાથી ત્યાં એક મોટો ધડાકો થયો અને ત્યારબાદ અહીં ઊંચે સુધી ધુમાડો પ્રસરી ગયો અને દૂરથી પણ આ ધુમાડો જોઈ શકાય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ જયેશ, જે આંકડો સામે આવ્યો છે એટલે કે ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રીઓ આ પ્લેનમાં સવાર હતા અને 10 જ મિનિટમાં વિમાન ક્રેશ થઈ ગયું છે। હા, જે રીતનો ધુમાડો દેખાઈ રહ્યો છે એ જયેશ ખૂબ ભયજનક છે। જાનહાનિની મોટી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। હાલ તો જેટલા ઘાયલો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ખૂબ મોટો આંકડો છે। 242 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા અને વૃક્ષ સાથે ટકરાયા બાદ આ વિમાન જે ક્રેશ થયું હોવાની વિગત છે। ટેક ઓફની 10 જ મિનિટમાં પ્લેન ક્રેશ થઈ ગયું છે અને હાલ ત્યાં એમ્બ્યુલન્સ અવાજો સંભળાઈ રહ્યા છે। તાત્કાલિક 108ની ટીમ ત્યાં પહોંચી છે, ફાયર બ્રિગેડની ટીમો ત્યાં હાજર છે, પરંતુ જેમ જેમ જે આંકડો સામે આવ્યો છે એ સિવાય વધુ અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં સીએમએ સૂચના આપી છે તમામ અધિકારીઓને તાત્કાલિક પહોંચવા સીએમએ આદેશ આપી દીધા છે। ઘટના સ્થળ પર વધારાના તબીબો અને સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। જયેશ, બિલકુલ હાલ ગ્રીન કોરિડોર બનાવવા સીએમની સૂચના હતી અને આ તમામ બાબતોને લઈને તમામ અધિકારીઓને તાત્કાલિક પહોંચવા માટે સીએમએ આપી દીધા છે આદેશ। મહત્વપૂર્ણ ગતિવિધિ આવી રહી છે સામે, અત્યારે વધારાના તબીબો અને સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરી દેવા માટે સીએમએ સૂચના આપી છે। એરપોર્ટ પર ગ્રીન કોરિડોર બનાવવા સીએમની સૂચના અને હાલ આ રહેણાંક વિસ્તાર નજીક જે પ્લેન ક્રેશ થયું છે તુરંત જ તમામ ઘાયલોને મળી રહે સારવાર તે માટેની આ તજવીજ હાથ ધરી દેવાય છે। ટેક ઓફ થયું જ્યારે આ પ્લેન એના 10 મિનિટની અંદર જ આ પ્લેન ક્રેશ થઈ ગયું। પ્રાથમિક તબક્કે આવી રહ્યું છે સીધું કારણ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો અને ત્યારબાદ આ પ્લેન ક્રેશ થઈ ગયું, પણ રહેણાંક વિસ્તારની નજીક આ આઈજીબી કમ્પાઉન્ડ પાસે જ આ પ્લેન ક્રેશ થયું અને હાલ તમામ બાબતોને લઈને AI-171 આ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો મળી રહી છે। એક બાદ એક પરિસ્થિતિ અત્યારે સ્પષ્ટ થઈ રહી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, જે પ્લેન ક્રેશ થયું તેનો કેટલોક ભાગ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। જે જગ્યા ઉપર આ પ્લેન ક્રેશ થયું ત્યાં ઝાડ સાથે આ પ્લેનનો પાછળનો ભાગ અથડાયો અને સાથે જ પ્લેનમાં ખામી સર્જાય અને પ્લેન ક્રેશ થઈ ગયું। અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એર ઇન્ડિયાનું આ પ્લેન, જેમાં ક્રૂ સહિત 242 મુસાફરો સવાર હતા, પરંતુ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો અને સાથે જ આ પ્લેન રહેણાંક વિસ્તારની નજીક આખરે ટકરાયું અને તેમાં
આ પ્લેન ક્રેશ થયા બાદ હવે ઘાયલોની સ્થિતિ શું છે તેને લઈને સતત TV9 નજર રાખી રહ્યું છે। અત્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે। આ બંને તસવીરો જુઓ, એક તરફ પ્લેન ક્રેશ થયું તે તસવીરો આપ જોઈ રહ્યા છો, બીજી તરફ હોસ્પિટલની અંદર ઘાયલોને સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે। બિલકુલ ગંભીર સ્થિતિ જયેશ ત્યાં ઊભી થઈ છે। આ જે પ્લેન ક્રેશ થયું છે રહેણાંક વિસ્તારમાં થયું છે। રહેણાંક વિસ્તારના લોકોમાં અત્યારે સતત ભયનો માહોલ છે। હાલ પણ આગ લાગેલી આ પ્લેનમાં દેખાઈ રહી છે। આપને કેટલોક હિસ્સો બતાવી રહ્યા છે કે જ્યાં પાછળનો જે ભાગ હતો એ વૃક્ષ સાથે ટકરાયો અને તે બાદ ક્રેશ થયું। એક તસવીર એ પણ બતાવી રહ્યા છે કે જ્યાં સિવિલમાં તાબડતોડ કે જ્યાં તમામ ટીમ કાર્યરત કરી દેવાઈ છે। આ તરફ સુરતથી સીએમ રવાના થયા હોવાની વિગતો છે। મુખ્યપ્રધાન સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે। બીજી તરફ તમામ જે સંલગ્ન અધિકારીઓ છે તેમને પણ સ્થળ પર હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। ખૂબ મોટી દુર્ઘટના અમદાવાદમાં બનવા પામી છે કે જ્યાં ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થયું છે। ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રીઓ સવાર હતા પ્લેનમાં। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ રહેણાંક વિસ્તાર પાસે જ વિમાન ક્રેશ થયું છે તેને લઈને લોકોમાં ભયનો માહોલ છે। બીજી તરફ સિવિલમાં કે જ્યાં તબીબો વધારી દેવાની સૂચના આપી દેવામાં આવી છે। 108ની સંખ્યા વધારી દેવાઈ છે અને તમામ જે ઘાયલો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પરંતુ જે રીતે પ્લેન ક્રેશ થયું છે એ જોતા લાગી રહ્યું છે કે જાનહાનિની મોટી શક્યતાઓ છે। જયેશ, બિલકુલ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે પ્લેનને લઈને। આ પ્લેન એર ઇન્ડિયાનું હતું AI-171 અને આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, પરંતુ ટેક ઓફ કરતાની સાથે જ તે ઝાડના પાછલા ભાગ સાથે પ્લેનનો ભાગ છે તે અથડાયો અને તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને સાથે જ આ પ્લેન ક્રેશ થઈ ગયું। આ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે પ્લેન ક્રેશને લઈને કે માત્ર 10 જ મિનિટની અંદર આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જે અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી હતી, પરંતુ રનવેમાં બાઉન્ડ્રી પર જ આ ખામી સર્જાય અને આખરે આ પ્લેન ક્રેશ થઈ ગયું। પણ રહેણાંક વિસ્તાર નજીક આ પ્લેન ક્રેશ થવાથી જ્યાં અફરાતફરીનો માહોલ થોડા સમય માટે જોવા મળ્યો, પરંતુ હાલ ફાયરની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને મુખ્યપ્રધાને પણ કડક સૂચનાઓ આપી છે। તમામ